વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરામુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબત આપ પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માંગીએ છીએ। તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુદ્દત આયાતને છૂટ આપી છે। આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે। આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતની અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે। આપના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાનશ્રીને એમને આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું કે અમે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે। એમને કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે। ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે। ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચાવા માટે આવવાની શરૂઆત થઈ જશે। એ પહેલાં અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે? અમને લાગે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। ઓકે સર, આપનું નામ? હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય થાય એવી કુરીતિ ભાજપ સરકારે અપનાવી છે। અમેરિકા અને ચીનના દબાણ સામે કેન્દ્રની ભાજપ સરકાર ઝૂકી ગઈ અને હવે 1-2 મહિનામાં જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થવાની તૈયારીમાં છે, કપાસ ઉગીને તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે વિદેશથી ભારતની અંદર આયાત થનારા કપાસ ઉપરની જે ડ્યુટી હતી એ ડ્યુટીને ભાજપની કેન્દ્ર સરકારે સંપૂર્ણ નાબૂદ કરી અને ખેડૂતોના કપાસના પાક ઉપર, એના ભાવ ઉપર મરણતોલ ફટકો જે આપ્યો છે, આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને એના ભાગરૂપે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકારને અમે આવેદન આપીએ છીએ કે ખેડૂત વિરોધી આ નિર્ણય પાછો ખેંચવામાં આવે।